વર્ષો પહેલા અમેરિકાની અંદર પેન્સિલ્વેનિયા નામના સ્ટેટની અંદર એક ડોક્ટરોની કોન્ફરન્સ હતી અને એ કોન્ફરન્સની અંદર એક ડોક્ટર એવું બોલ્યા કે અહીંયા રોઝેટો નામનું એક શહેર છે, એમાં કોઈને પણ હાર્ટ એટેક નથી આવતો. એ જ્યારે બીજા ડોક્ટરે સાંભળ્યું, ડોક્ટર સ્ટુઅર્ટ વુલ્ફ, એને આશ્ચર્ય થયું કે અત્યારે અમેરિકામાં બહુ મોટી સમસ્યા હાર્ટ એટેકની છે અને જો આ ગામમાં કોઈને હાર્ટ એટેક ના આવતો હોય, હૃદયનો રોગ ના હોય, તો પછી આપણે શોધવું જોઈએ કે એવું તો શું છે એ ગામમાં, અને એ જો મળી જાય આપણને તો આપણે આખા અમેરિકાને હાર્ટ એટેકથી મુક્ત કરી શકીએ. એ લોકો ખરેખર ગયા એ ગામમાં અને જોયું તો 55 વર્ષથી નીચે કોઈને પણ હૃદયનો રોગ નહોતો. 65 વર્ષથી ઉપરના બહુ જૂજ લોકોને હૃદયનો રોગ અમેરિકામાં જે પ્રમાણમાં હતો એના કરતા અડધા કરતા પણ ઓછો. મોટા ભાગે લોકો કુદરતી રીતે જ મરતા હતા. અરે હાર્ટ એટેક તો નહોતો, પણ મોટી ઉંમરે બીજી બીમારી જે થાય, બીપીની બીમારી થાય કે અન્ય બીમારીઓ થાય, એ પણ નહોતી. બધા પ્રેમથી પોતાનું જીવન પૂર્ણ કરીને અંતિમ શ્વાસ લેતા હતા. બધાને આશ્ચર્ય થયું કે શું છે આ ગામમાં કે લોકો નિરોગ છે. પહેલો તો વિચાર એ આવે કે આ ગામની ભૂમિમાં, આની જમીનમાં કંઈક એવા તત્વ છે. ના, આજુબાજુના ગામમાં જે પ્રકારની જમીન હતી એવી જ જમીન હતી. પાણીમાં કંઈક છે, આજુબાજુના ગામમાં જેવું પાણી હતું એવું જ પાણી હતું. અચ્છા, વાતાવરણમાં કંઈક છે, કોઈ એવો વાયુ છે? ના, આજુબાજુના ગામમાં જેવો વાયુ હતો એવું જ વાતાવરણ અહીંયા છે. તો પછી આ લોકો ખાતા હશે હેલ્ધી? ના, આ લોકો તો ટ્રેડિશનલ ઇટાલિયન ફૂડ ખાતા હતા, જેમાં ચીઝ અને બધું વધારે હોય ઉલટાનું, એટલે વધારે અનહેલ્ધી ખાતા હતા, તો પણ સ્વસ્થ રહેતા હતા. કયું કારણ છે? નથી પાણી, નથી વાતાવરણ, નથી હવા, નથી ખોરાક. આ લોકો કસરત કરે છે? ના, કસરત પણ નથી કરતા. તો પછી આટલા બધા સ્વસ્થ કેમ છે? તો વૈજ્ઞાનિકો જ્યારે અટકી પડ્યા ત્યારે બધાએ વિચાર કર્યો કે આનું કોઈ સોશિયલ કારણ હોવું જોઈએ. એ લોકો એક સોશિયાલિસ્ટ હાયર કર્યો અને સામાજિક પૃથ્થકરણ કરવામાં આવ્યું. અને સામાજિક પૃથ્થકરણના અંતે પહેલા સોશિયાલિસ્ટે કહ્યું કે કારણ શું છે? આ રોઝેટો નામનું શહેર છે. આ લોકો લગભગ 80-90 વર્ષ પહેલા ઇટલીમાં રહેતા હતા. ત્યાંથી એકાદ બે પરિવાર અહીંયા મૂવ થયા રોજગાર માટે. જેમ હમણાં વાત કરી, આપણે બધા પણ રોજગાર માટે અહીંથી બહાર ગયા છીએ. તો કે વર્ષો પહેલા, 80-90 વર્ષ પહેલા એક ફેમિલી આવ્યું રોજગાર માટે. અહીંયા સારી તકો હતી અને મોસ્ટલી આપણે બધા એવું જ કરીએ કે કોઈકને સારું સેટિંગ થાય એટલે બીજાને બોલાવી લે કે ભાઈ અહીંયા આવો, અહીંયા આવવા જેવું છે. એમણે બીજાને બોલાવ્યા, ત્રીજાને બોલાવ્યા. એમ કરતા કરતા ઇટલીમાં જે રોઝેટો ગામ હતું એ જ ગામના અનેક પરિવારો અહીંયા સ્થાયી થયા. એ જ બધા એ ગામમાં રહે છે. એ લોકોએ ગામ બનાવીને નામ પણ એ જ રાખ્યું જે ઇટલીમાં હતું, રોઝેટો. પરિસ્થિતિ ગામમાં એવી છે, બધા એકબીજાને ઓળખે છે. એક છતની નીચે 3-3, 4-4 પેઢીઓ રહે છે. 3 થી 4 જનરેશન એક જ છતની નીચે રહે છે. ગામની અંદર કોઈ પણ પસાર થાય તો ચોરે ચૌટે કોઈ પણ બેઠો હોય બધાને રામ રામ જેવું કહેતા જાય છે, હાથ વેવ કરીને એકબીજાને અભિનંદન આપતા જાય છે. આ પ્રકારનું માહોલ છે. કોઈ પણ વ્યક્તિ બીમાર પડે ત્યારે આખું ગામ એની મદદમાં આવે છે. અને આ જે એકતા છે આખા ગામમાં, જે સંવાદિતા, જે સંપ છે, એને લીધે કોઈને રોગ નથી થતા. આવું એક સંશોધન થયું વર્ષો પહેલા. પણ બદકિસ્મતી એ રહી કે એ લોકો જેવા છૂટા પડ્યા પાછા રોગ ચાલુ થઈ ગયા. આપણને ખબર નથી, આપણે જે આ સામાજિક સંગઠન રૂપે ભેગા થાય ને, એનો પાવર કેટલો છે. આપણા વિચારો ઉપર, આપણા સ્વાસ્થ્ય ઉપર, આપણી સુખાકારી ઉપર, બધી વસ્તુ પર આની અસર છે. એટલે ઘણીવાર વિચાર આવે કે આટલું મોટું આયોજન, ઇઝ ઇટ વર્થ? આટલો બધો ખર્ચો યોગ્ય છે? યોગ્ય છે નહીં, સર્વથા યોગ્ય છે. અરે આનાથી ડબલ ખર્ચો થાય તો યોગ્ય છે. એક વ્યક્તિને દિલાસો મળે કે હું એકલો નથી, એ કેટલી મોટી વાત છે. આઈ એમ નોટ અલોન. મને કંઈક સમસ્યા ઊભી થશે તો આખો મારો સમાજ મારા પડખે ઊભો છે. એ એક અંદરથી આત્મવિશ્વાસ જાગે, કેટલી મોટી વાત છે. હમણાં જ એક પ્રસંગની રજૂઆત થઈ ને, કે એક મેસેજ ગ્રુપમાં મૂકવામાં આવ્યો કે આપણા સમાજના એક વ્યક્તિને આર્થિક સંકળામણમાં બહુ મોટી જરૂર છે, અને એક જ મેસેજના પરિણામ રૂપે 19 લાખ ભેગા થઈ ગયા.
તો માણસોને કેટલો દિલાસો મળી જાય. અત્યારે સૌથી મોટી હાશ ક્યારે થાય છે? જ્યારે માણસ સિક્યોર અનુભવે. સિક્યોરિટી બહુ અગત્યની વસ્તુ છે. ઓછા પૈસા હશે કે વધારે પૈસા હશે એ વધારે મેટર નહીં કરે, પણ હું સિક્યોર છું, સલામત છું, મારા પડખે લોકો ઊભા છે. એટલા માટે આ આયોજન જેમણે કર્યું છે, સૌથી પહેલા તો એ આયોજકોને તમામને હું ધન્યવાદ આપવા માંગુ છું કે આટલું સરસ આયોજન કર્યું. અને કરતા રહેજો, છૂટા નહીં પડતા. આ સંગઠન ભાવ એને વિલુપ્ત નહીં થવા દેતા. અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ વારે વારે આ જ વાત દ્રઢાવે છે, એકતા રાખજો, સંપ રાખજો. થોડા ઘણા પૈસા ઓછા હશે તો ચાલશે, પણ જો એકજૂટ હશું ને તો કોઈ પણ સત્તા, કોઈ પણ ગમે તેટલી મોટી સામે ઊભી હશે ચેલેન્જ, એ આપણને ડગાવી કે હલાવી નહીં શકે. એટલે આ એક બહુ મોટું આયોજન છે, બહુ સારું આયોજન છે. મને ખાસ કરીને કહ્યું કે યુવાનોને અનુલક્ષીને વાત કરવાની છે, કારણ કે આજે યુવા દિન તરીકે આજના પર્વને આપણે ઉજવી રહ્યા છીએ. એકચ્યુઅલી મારી હાલત ને તમારી હાલત કેવી છે કે ઉનાળાના દિવસોમાં સ્કૂલનો છેલ્લો પીરિયડ હોય ત્યારે બાળકોની જેવી હાલત હોય એવી તમારી છે, અને છેલ્લા પીરિયડમાં શિક્ષકની જેવી હાલત હોય એવી મારી છે. શિક્ષક થાક્યા નથી હજુ, બાળકોની કેવી હાલત છે મને ખબર નથી, પણ સ્કૂલ તો પૂરી કરવાની જ છે. યુવાનોને અનુલક્ષીને વાત કરવાની છે. કથાની વાત, શૈલેષભાઈ કથાની બહુ સારી વાત કરી. હવે હું વ્યથાની વાત કરું થોડી. આજના યુવાનોની વ્યથા શું છે? એકચ્યુઅલી યુવાનોને જોઈને આપણને ઘણીવાર વ્યથા થાય છે, અને એ વ્યથા આપણા સમાજના યુવાનોને જોઈને ક્યારેય કોઈને ના થાય એવા યુવાનો આપણે આપણા સમાજના તૈયાર કરવા છે. આમ તો યુવાની માટે ઘણું પોઝિટિવ લખાયું છે. પથ્થરો કો મોમ બનાને કા હુનર है इसमें, तूफानों से भी टकराने का जिगर है इसमें, ये युवानी है प्यारे, इसको साधारण मत समझना, अंगारों पर भी मुस्कुराने का सबर है इसमें. આવું બધું યુવાની માટે લખાયું છે. પણ એની સામે સંસ્કૃતમાં એવું પણ લખાયું છે કે યૌવનમ ધન સંપત્તિ પ્રભુત્વમ વિવેકિતા એકેકમપ્યનર્થાય કિમુ યત્ર ચતુષ્ટયમ. યૌવનમ યુવાની હોય, ધન સંપત્તિ ધન સંપત્તિ હોય, પ્રભુત્વમ સત્તા હોય, અને વિવેકનો અભાવ હોય. આ ચાર વસ્તુ એવી છે, એકેકમ અપી અનર્થાય, આમાંથી કોઈ પણ એક વસ્તુ અનર્થ સર્જી શકે. ખાલી યુવાનીની અંદર જો વિવેક ના હોય અનર્થ સર્જી શકે. ચારે ચાર ભેગા થાય તો પૂરું થઈ ગયું. સંસ્કૃતમાં બીજો પણ શ્લોક છે, કેવી હાલત થાય જો યૌવનમાં સત્તા આવે, જો યૌવનમાં સંપત્તિ આવે અને યૌવનમાં અવિવેક હોય તો મર્કટસ્ય સુરાપાનમ તસ્મિન વૃશ્ચિક દંશનહમ તન્મધ્યે ભૂત સંચારો યદ્વા તદ્વા ભવિષ્યતિ. આવું સંસ્કૃતમાં કહ્યું છે. મર્કટ એટલે વાંદરું. કેટલું ચંચળ હોય વાંદરું, એક સેકન્ડ સ્થિર ના બેસે. મર્કટસ્ય સુરાપાનમ, આ વાંદરાએ પાછો દારૂ પીધો એટલે હવે એ કેવું થાય. અને તસ્મિન વૃશ્ચિક દંશનમ, એને પાછો વીંછી કરડ્યો. એક તો વાંદરું, પાછો દારૂ પીધો, વીંછી કરડ્યો, અને તન્મધ્યે ભૂત સંચારો, એને પાછું ભૂત વળગ્યું. હવે વાંદરાની શું હાલત થાય? યદ્વા તદ્વા ભવિષ્યતિ, જોયા જેવી થશે. એમ યૌવનમાં જો વિવેક ના હોય તો જોયા જેવી થાય. અને અત્યારે દુનિયા એના દર્શન કરી રહી છે. એટલા માટે અહીંયા જે યુવાનો બેઠા છે, ખાસ મંચ ઉપર પણ ઘણા બધા છે, એને અનુલક્ષીને એક બે વાત મારે જે કરવી છે.